वो अलग ही लेवल का बंदा था। કારણ કે નજારો જેવો છે મિત્રો। માલ લેવા જાય તો અકડ બકડ બંબે નહીં કરવાનો। જય શ્રી કૃષ્ણ। તો રાધે કૃષ્ણ મિત્રો, કેમ છો બધા? મજામાં ને? આઈ હોપ કે તમે બધા મજામાં છો। તો ફરીથી તમારું બધાનું હાર્દિક સ્વાગત છે મારા નવા બ્લોગમાં। કેમ છો ગાઈસ? મજામાં ને? આપણો જે બ્લોગ જોતા બધા મોજે દરિયો હોય, કેમ કે કારણ કે નજારો જેવો છે મિત્રો, પછી તો મોજે મોજ જ હોય ને ગાઈસ। શું કેવું તમારું? આજે નકશુભાઈને સવારમાં હું લઈને આવ્યો છું ભૂતમેશ્વર, કારણ કે સુકૂન જ મળે। એ ત્યાંથી ને ભાઈ, હાલ અહીંથી, હાલ 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 આપણે અહીંયા મામા તારા જિંદાબાદ છે। ક્યાં જવું બોલ? આમ જો પાણી જો છો નકશો। ઓય ગાઈસ પાણી તો જો પાણી, વાવ કા નકશો મજા આવી? બસ હવે આઈને ઊભું ઊભું જોવાનું। હે પાણી નાખું? પાણા નાખવા શું કે ખબર કાંઈ છે? આપણે મમરા નાખી ને એ બપોર પછી હાલ ને એવું લાગે લેતો આવીશ, કારણ કે બહુ આજ જોકી ટાઈમ નહીં મળે ગાઈસ, કારણ કે એટલું કામ છે ને વાત પૂછો। ઓલા ભાઈ પણ આમાં ફોટોશૂટ ચાલુ છે, જોઈ શકો। અને નકશુભાઈ હા નકશુ પડતો નહીં હો બેટા। તો હે આમે ઓલા ભાઈ ઊભા, આમે નજારો જુઓ તમે, સુપર નજારો છે। પાણી જુઓ તમે, અને અવાજ કેવો મસ્ત આવે જો। બોલો કાંઈ જો લે 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 એ સીધ જઈશ, સીધ જશો એલા લે ગાઈસ। મેં તો ચપલા મેં આમે કાઢી નાખ્યા, કેમ ખબર? કારણ કે મારે બ્લોગ ચાલુ કરવાનો હોય એટલે મારે ચપલા ન પહેરેલા હોવા જોઈએ, મારે એવો નિયમ છે। અને આવ્યો શું? આવ્યો હવે પાણો નાખશે બસ। હવે આઈને નાઈને નાઈને બસ એ નાખ્યો, આઠ નાખ્યો। હાલો હાલો આપણે દર્શન કરતા નકશો, આપણે હાલો જય જન દર્શન કરતા હાલો। આપણે ઓલા ભાઈ ફોટા પાડે છે, હાલો આપણે જય જય કરતા હાલો 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 હાલો। મારા ચપલા ક્યાં છે નકશુભાઈ? નકશુભાઈ મારા ચપલા હાયરા 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 હાલો 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 હાલો। રેડી પહેરી લીધા ને? ચાલો આપણી ગાડી ક્યાં છે નકશો? હાય રે ગાડી મારી અહીંયા પાર્કિંગ છે મકવાણા 22-002 અને હવે ટૂંક જ સમયમાં થોડાક જ દિવસમાં અહીંથી તમારે ખળખળતું જાય પાણી। આ ગયા 1 વર્ષ પહેલાં અહીંથી કેટલું પાણી જતું હતું સમ્રાટા કાઢતે, એને બદલે નકશો બટા આઈને પર જો બસ 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 કેટલું પાણી જતું હતું, એને બદલે અત્યારે જો હાવ સૂખું પડ્યું છે, સૂખું બટા। હાલો આમ પહેલાં દર્શન કરતા હોય પછી જોવું, આપણે બધું જોવાનું છે। લખ્યું છે કે મોબાઈલનો ઉપયોગ કરવો નહીં। હાલો 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 હાલો। અને એ આને એ નિયમ લાગુ પડે ગાઈસ, તમે કોમેન્ટ કરો તો જો ઓ અલગ ही लेवल का बंदा था। જો 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 આ દોડ 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 ગાઈસ, મોરલાનો અવાજ આવે છે, કેવી મજા। નકશો મોરલો બોલે, નકશો મોરલો મોરલો હાલો 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 જો ઓ અલગ ही लेवल का बंदा था गाइस। નકશુભાઈ દર્શન તો ન કરવા દીધા, પણ પ્રસાદી લઈ લીધી છે। અને એણે સુખડી કહેવાય ને, એક તો મને આપી હતી અને એક એને આપી હતી, તે મને આપતી હતી બે કે। અને તડકો જો કેટલો મસ્ત નીકળ્યો છે। સામે બેઠા બેઠા પ્રસાદી આપણે લઈ લઈશું અને પછી નીકળીએ આપણે ઘરે। અને પ્રસાદીમાં તો છે સુખડી અને ચણા। ગાઈસ તમે જે આ ચણા જે શાખ્યા હોય ને એટલી મજા આવે ને, બસ એ રહેવા દે હાલ હાલ જે એ નો કેટલી મસ્ત છે નકશુભાઈ કા? મસ્ત છે ને? મસ્ત છે ને પ્રસાદી? ચણા બહુ મસ્ત છે ચણા। અને આજ મારે પ્રસાદી આપણે ઘરે લઈ જવાની છે। ઓકે ઘરે લઈ જઈશ ને પ્રસાદી? નકશુભાઈની મારી બેની પ્રસાદી લઈ લીધી છે, અને હવે ઘરે જઈને પ્રસાદી ખાશું અને બધાને પણ પ્રસાદી આપશું। અને બધાને પૂછશું કે પ્રસાદી હા તો હું એમ કહેતો હતો આપણે બધાને પ્રસાદી આપશું અને બધાને પૂછશું કે કેવી છે પ્રસાદી। તો ચાલો નકશુભાઈ જવું છે ને? હાલો જાવ્યો ને, આપણે ઘરે જઈને ખાઈશું હો ને। મહાદેવના મંદિરે આવીને જો મારી ગાડી પાર્કિંગ કરી દીધી છે ઘરાવાળી। ડકો ડકલો હું છો મોટપા? તો આવી ગયો છું દુકાનમાં। મેં તો ચા અને નાસ્તો કરી નાખ્યો છે। ચા અને નાસ્તો તો કમ્પ્લીટ કર્યો છે ને હવે જવાનું છે માલ લેવા। માલ લેવા મીન્સ કે 100 રૂપિયા લોટ લેવા જવાનો છે, કારણ કે એ ખાલી થઈ ગયેલો જ છે।
હવે કાંઈક ને કાંઈક હોય જ તેવો માલ લેવા જવાનું. સુરભી લોટ લેવા જવાનું. ચલો આ લોટનું ગોટું નથી આવતું એ લેવા જવાનું છે. ઓલો જો હોવાર હતી દેખ હાલે રતિક ઓકે તારે આવું છે. અને આ જો ઢાંઢો આ દકો અને આ ઢાંઢો બરોબર ને લે ઉડાડમાં મોબાઈલ પકડશે દેખો હા આમ જો લે બૂટ પર લે હે હા અંતાડી જ દેજે. હાલો ઋતિક જાઉં ને જો આ લાવ્યા સુરભી લોટ એમાં કેટલા પાંચ લોટના પેકિંગ આવે એ વધારે ઝાઝા ભાગે આપણા ગુજરાતી ખાય ભૈયા થોડાક ઓછા લઈ જાય ને વધારે આપણે ગુજરાતી લઈ જાય ગુજરાતી ભાઈઓ આપણે ગાડી આજે હા લઈ જવાની છે. અક્કડ બક્કડ ગમે એ થાય બાકી આ લઈ જવાની છે આજ આવડિયા ભાઈ છે. આજે વિચાર છે કે આને સર્વિસ કરી નાખું વિચારી કેટલા રીતા આમનામ છે હાલના સર્વિસ કરતો આવું એવું લાગે ને તો. કેટલા કરોડની 1.5 કરોડની ગાડી છે ભાઈ ઇનોવા. પ્રતિકભાઈને સ્કૂલે મૂકી ગયો છું અને ઓલાભાઈ સીસો મારતી હોય એમ કરતી હતું છે. હે ભગવાન આપણે બપોર પછી જવું ને વાંધો નહીં હાલો જાય છે આપણે બપોર પછી. આજે રમવા જવાના છે કે નહીં ક્રિકેટ આપણે જવાના કે તો રમવાનું તો રોજ હો ભાઈ. પછી થોડોક પ્લાન કર્યું પછી ઋતિકભાઈ શનિવાર પર પ્લાન કર્યું આપણે બરાબર ને. હું જાઉં ને હવે હા સારું હાલ તો જય માતાજી. શું કરે છો? દાંત છે ને આવે તને એ ગયો અને આવી સાબુ લે શરમ આવે છે હારો શરમ આવે છે ને દાંત આવે છે. ડાકો જોઈ રહ્યો અહીંયા પૂછો બહુ વધારે વસ્તુ લઈ ગયા હું બધા બહુ વધારે લઈ ગયા. કેટલાનું ખબર છે? અને મોમ શેનું શાક છે આજે? મગનું શાક છે. વાવ મોમ આજે સાંજે લાવવાનું છો? ઓકે આજે સાંજે લાવવાની લાવવાનું છે. મજા આવે છે. મોમાં વેર ગાઢ નાખી કેવો તડકો લાગે છે કા કે નહીં? કેટલો તડકો આમ વધારે પડતો આવતો ને એવું લાગે. એમાં પાછું આ વ્હાઈટ છે એટલું એટલે આમ પાછું અંધાર્યો તો છે એવું લાગે છે. હવે આવે તે દેવા હાસો અંધારો કાંઈ નહીં આવે. આવશે કે નહીં યાર મને દી થઈશ. લે ઓલો જો તોફાન કરે છે. ગાઈસ બપોરે જમી લીધું મજા આવી ગઈ. બપોરનું જમવાનું મજા આવી ગઈ. છાશ હતી મસ્તીની ખાટી અને ચા પણ અત્યારે હું પી લઉં છું. અને ચા પી લઉં પહેલાં હું તમને બતાવું છું કે 10 વાળી ક્રંચેક છે, 10 વાળી ટમેટા વેફર નંબર. પછી આપણે નવી આઈટમ ચાલુ કરી છે જેમ્સ બરાબર. જેમ્સ છે સિંગ ભજીયા 10 વાળો ફરાળ. પછી આ બબલું પણ મસ્ત છે ચાલમુરી. હા આવું જ છું ચા પીવા આવું જ છું. તો હવે આ વખતે 2 બોક્સ ઉતારેલા છે બાલાજીવાળા અને હવે પી નાખવી ચા. 5 ને 4 થઈ ગઈ છે પણ જોકે આ તો વાહે છે થોડીક. ઋતિકને લઈ આવું હું. આમાં તો જો 5.5 થઈ ગયા છે. હું તો મોટબા કોને ખાવું છે? ઋતિક મગનું શાક હોય તો લેતો ઋતિક સાચું બોલ કાંઈ વાર લાગી દેવામાં
ઓય તું લઉં જા પાટ કરતો કાંઈ ગરદીલી કાંઈ રાવાય જ નહીં સીધા અહીંયા જે બેહી જાય હું ઋતિક બે કા વર્ષો પછી ગ્રાહક આવ્યા. વર્ષો પછી ઘરાક આવ્યા એને પેશન્સ કા વર્ષો પછી પાછું પણ કોઈ હતું જ નહીં ત્યાં કોઈ લો તો ગાઈસ હે હા ના જ જાય અને કાંઈ હસ જેવામાં ના ચકલા ઉડતા હોય હા આવો તો હા ના રે ના ના ચકલા ઉડતા હોય 140 રૂપિયા લીધા બોલ એટલે તો ન્યા જાય. એટલે તારા હવે ઋતિક ભાઈ મેં ઋતિક લીધી છે હવે ઊભી થવા શીખી. ઈ પડી ગઈ હો યો કરતા મોટું કરતા એવું કરતા 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 મારવી પડે. ખીજાવું પડે કા હા ઋતિક જવાનો છે કે નહીં તું આજે ક્રિકેટ રમવા ઋતિક મેં થંબનેલ ને ટાઇટલ ને બધું બદલાય નાખ્યું જોયું એકવાર જો તું કાલ આજના બ્લોગમાં આજનું ઓલો નકશુનું વાળું છે ને એમાં પાછું પૂછ્યું આવી બસ કેટલું મસ્ત વાતાવરણ જાય ઉપર થોડુંક આમ અંધારેલું છે ઝાઝા વાગે આમ જ બહુ મસ્ત વાતાવરણ થાય કારણ કે સૂર્યાસ્ત થઈ જાય ને સનસેટ એટલે જો કેવું મસ્ત લાગે ને આ તો બે બાટલા બોલો મને દી થાય મેં તો આ એક બાટલો પીડ્યો છે મેં તું હું બબે લઈને આવ્યો હોઈશ પછી ખબર પડી કે આજે એક 2 દિવસની અલગ અલગ છે 2 રાતના આપણે વેલ તો કાપી નાખીએ પણ ગાઈશ આ જોવો તો અહીંયા કેટલો કચરો એટલો બધો કચરો હોય છે બોલો એ સાપરા પર તો એટલો હોય તો તમે વિચાર કરો નીચે કેટલો કચરો પડતો હોય વિચાર કરો તમે જો હજી એ તો અમારા ચોમાસા આવે ને એ પહેલાં અમારે કાઢી નાખવું પડશે નગર છે ને એ ખબર ઓલો રસ બસ થઈ જાય ને આમ કેવો ઓલો પીળો પીળો ઓલો કાટ ખાઈ ગયેલું કેમ હોય એવું થઈ જાય એટલે એ જો દડી કોકે ત્યાં નાખી દીધેલી છે નકશો બક્ષો નાખેલી છે એટલે કચરો પણ હવે કાઢવો પડશે ટૂંક સમયમાં હા શું બે ગયા તો ક્યાં બેવ? હા ભગવાને ઓટલો આપ્યો છે અહીંયા આપણે તમે બનાવ્યો છે ઓટલો અહીંયા ખાટલો છે કે પૂચાને લઈને બે ગયા પૂછા ના લે. પૂચા વાગે છે 6:15 તો હવે જઈએ છે માલ લેવા ચાલો સબ માલ લેવા કાલની જાવ હા માલ લેવા. હા આવડે ગાડી ઉતારો એટલે માલ લેવા જાય તો અકડ બકડ બંબે નહીં કરવાનું હા તો ફિક્સ છે આવડ્યા ગાડી હે ઓલી કરે fix જ નહીં. હા ઓલી ઘરે ફિક્સ જ હોય પણ આમાં છુએ તોય તારે પૂરું તો ના થાય. તો ચાલો કાશ હવે માલ લઈ આવી આપણે પેટ્રોલ તો કાલે જ પુરાવેલું છે એટલે વાંધો નહીં અને હવે મિત્રો આપણે બ્લોગ એન્ડ કરી નાખ્યા મજા આવી ગયો અત્યારે નાહી ધોઈને ગરમ પાણી નાહ્યો મજા આવે ગરમ પાણી 2 વાર નાહવાની જોકે એકવાર તો સવારમાં તો ટાટા પાણી નાહ્યું પછી અત્યારે સાંજ ગરમ પાણી નાહવાની એવી મજા આવે ને મજા ગરમ પાણી નાહવાની 2 વાર એ ખાસ કરીને તો મારે જો કે 2 વાર ટેવ છે તે મારે મારા ભાઈને 2 વાર નાહવાની ટેવ છે ભાઈ ભગવાનની દયા ભાઈ એટલે જો કે બધા નાહ્યા કે એમાં એવું કંઈ નથી કે ફરજિયાત આ તો ખાલી કહું છું જસ્ટ બરાબર વાગ્યા છે 8 મારા દ્વારકાધીશ આઈ હોપ યુ એન્જોય વોચિંગ ધીસ માય વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને ભૂલ્યા વગર તો સપોર્ટ કરતા રહેજો કોમેન્ટમાં જય દ્વારકાધીશ લખી નાખજો થેન્ક્સ ફોર વોચિંગ મળીએ ગયેલા નવા મસ્ત મજાના અનોખા બ્લોગમાં